બિહારમાં એક નાનકડું ગામ હતું. ગામમાં એક ખેડૂત કુટુંબ રહેતું હતું અને તેઓ અત્યંત ગરીબ હતા. બંને માણસે એવું નક્કી કર્યું કે આપણા છોકરાને સારું ભણાવીએ. છોકરો પણ ડાયો હતો. એની મમ્મીએ ખૂબ પ્રેમ આપી, પ્રોત્સાહન પૂરું પાડ્યું અને છોકરો બહુ જ સારું ભણવા લાગ્યો. પૂર્વનું કંઈક કરમ એવું. આજના જમાનામાં બંને આંખોની રોશની વહી ગઈ. જે ઘરમાં બેન હતા, આ દીકરાની માં, એ હિંમત હાર્યા નહીં. આની બેને નક્કી કરી દીધું કે બેટા, તું કહેતો હો તો મારી ઈચ્છા છે, હું તારી સાથે છું, હું તારા પાપા રાત દી મહેનત કરીશું, તને પ્રોત્સાહન આપીશું, પણ તું ભણ. અને છોકરાએ હા પાડી. આજ ભારતની અઘરામાં અઘરી પરીક્ષા એ આંખો વિનાના છોકરાને આપવાનું એની માએ પ્રોત્સાહન પૂરું પાડ્યું. દીકરાએ હા પાડી, એક્ઝામ આપી. વાલા ભાઈઓ, એટલી બધી ટફ એક્ઝામ. પહેલી પરીક્ષામાં છોકરો નાપાસ થયો. છોકરો ઢીલો પડી ગયો કે બા, મેં તમારા રૂપિયા બગાડ્યા, તમે મારા માટે આટલું બધું કરો છો, હું ફેલ થઈ ગયો. કે બેટા, તને ખબર છે આજ દિવસ સુધીમાં જેટલા આ પરીક્ષાઓમાં પાસ થયા છે એમાંના પહેલી ટ્રાય પાસ થયા હોય એવા તો બહુ જ ઓછા હોય. આમાં કંઈ ખોટું નથી, તો બીજી ટ્રાય દે. જ્યારે એની મમ્મીએ આવું સરસ પ્રોત્સાહન આપ્યું, પોઝિટિવ પણ લીધું, તો છોકરાએ બીજી ટ્રાય આપી. ભગવાનને કરવું. બીજી પરીક્ષામાં ફેલ થઈ ગયો કે મમ્મી હવે હું શું કરું? અરે બેટા, મૂંઝાઈ ક્યાંય ગયો? હજી તો 2 ટ્રાય થઈ છે ને, તું જરા પણ ચિંતા કરમાં. હાલ બેટા, હું તારી હારે છું. અને એની માએ ત્રીજી પરીક્ષા અપાવી. મારા ભગવાને પરીક્ષા કરી હો. ત્રીજી ટ્રાયમાં ફેલ થઈ ગયો છોકરો અને હવે દીકરો રડી પડ્યો. તે દાડે એની માં એટલું બોલી કે બેટા, તારી નહીં, મારી પરીક્ષા છે. ભગવાને મને તો આંખો આપી છે ને, પરીક્ષા મારી છે. પ્રભુ મને પૂછશે કે તે તારા દીકરાને પ્રોત્સાહન આપ્યું, કેટલું આપ્યું, ક્યાં સુધી આપ્યું, તે તારા સંતાનોને શું કરાવ્યું, શું ન કરાવ્યું. બેટા દીકરા, તું મારો ભરોસો રાખ, હું તારી માં છું, હું તારી હારે છું. એવો પ્રેમ આપ્યો. છોકરો ના ન પાડી શક્યો અને છોકરો હાસના વાટે મંડી પડ્યો. હો, દિવસ રાત એક કરી નાખ્યા અને ચોથી ટ્રાય 182માં નંબરે પાસ થઈ ગયો. એટલે એક પ્રેમ અને બીજું પ્રોત્સાહન, એ બાપ પરચો સર્જે છે. પ્રેમ અને પ્રોત્સાહનનો પ્રતાપ અજબ ગજબનો છે. એટલા માટે જ આપણા વાલા મહારાજ આપણને બધાને ખૂબ પ્રેમ આપે છે, ખૂબ જ મોટિવ કર્યા કરે છે, પ્રોત્સાહિત કર્યા કરે છે. અને એ પ્રેમ અને પ્રોત્સાહન જો આપણે પ્રાપ્ત કર્યા કરીએ તો આપણે પણ મહામુક્ત બની જઈએ. એટલા માટે મારી ભલામણ છે કે આપણી સાથે જોડાયેલો જેટલો વર્ગ હોય એમને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવું, પ્રેમ પણ પૂરો પાડવો. શક્ય છે 1 દિવસ ન થાય, 2 દિવસ ન થાય, હિંમત હારવી નહીં. જેટલું પણ આપણે ઇન્વોલ્વ થઈને એમાં ધ્યાન આપતા રહેશું તો આજ નહીં તો કાલ એક દિવસ ચેતન છે એને પ્રેમની અને પ્રોત્સાહનની અસર આવશે અને આવશે જ.